જય ભીમ, નમો બુદ્ધાય. એક વિચાર રજૂ કરવાની ઈચ્છા થઈ તો માણસ માત્ર ઉત્પાદન છે પાણીમાંથી, એમ કહેવત છે. કોઈ પણ એવું જીવત ઉત્પાદન છું ને એમાંથી આપણે માણસ ઉત્પાદન થયા. તો માણસ ઉત્પાદન થયા, ધીરે 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 આપણે આગળ વધ્યા અને જો કંદમૂળા જે તે વસ્તુ ખાતા ખાતા આગળ વધ્યા અને આપણે થોડે થોડે વિજ્ઞાની બન્યા, બોલવા માંડ્યા, સાંભળવા માંડ્યા, એકબીજાને સંભળાવવા માંડ્યા, એવા બન્યા અને આગળ વધ્યા. તો વિજ્ઞાની બનતા બનતા અલગ બીજું ભેળું લઈ લીધું, એકબીજાની ટાંગ ખીંચવાની, એકબીજાને નીચો દેખાડવાની. અરે ભાઈ, માણસ માત્ર એક જ ટાઈપે છે, એક જ માં એ અવતાર આપ્યો છે. આપણા મા બાપ ન હોત તો આપણે કોઈ દિવસ અવતાર લેવાના નહોતા. મા બાપ આપણા આવ્યા અને એમણે જે તે વસ્તુ પાંદડા, જે તે કંદમૂળા ખાઈને આપણને જે અવતાર આપ્યો, આ કોઈ મા બાપ આલે કે એમ નહીં. કારણ કે જેના મા બાપે અવતાર આવ્યો ને એના મા બાપ સિવાય કદી પેદા થવાના નહોતા. અને આપણો ફેર અવતાર છે એ વાત જ નથી. આપણા જે છોકરાઓ છે એ આપણો પૂર્ણ અવતાર, બાકી ફેર અવતાર આવવાનો નથી. અને માણસ છે મરવાનું છે, ગમે એટલી કોશિશ કરે ને તો મરવાનું છે જ. તો આ ચમ બધું આવું એકબીજાની ઈર્ષ્યા, એકબીજાનું આ એકને નીચો ગણો, એકને ઊંચો. ભાઈ, આપણે એક જ ટાઈપે છો ને એક રીતે રહેવો ને એક રીતે આગળ વધો. બાબા સાહેબે આખા ભારતના માણસોને હક અધિકાર આપ્યો છે, પણ એને એમના વિચારો વાંચવાની જરૂર છે. દરેક એમના વિચારો વાંચથી અને પછી એમના વિચારો લે તો એમને ખબર પડે કે બાબા સાહેબ શું કરી ગયા છે. તો દરેક માણસને માણસ બનવું જોઈએ. કારણ કે આપણે 5000 વર્ષ ગુલામ રહ્યા, કારણ કે આપણે એકબીજાથી એક કોકની વાતો સાંભળવાથી, કોઈને કીધું આપણે પકડી લીધું. મારું નામ તો મેં નથી આપ્યું, મારા મા બાપે આપ્યું, તો મેં પકડી લીધું ને કે મારું નામ આવશે. એ રીતે દરેકને પકડી લીધું કે હું આ છું, 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 હું એક ઓલ્યો છું, હું પેલો છું. અરે ભાઈ, માણસ પહેલાં બનો. ખુદ તમે ઓળખવાની કોશિશ કરો કે માણસ પહેલો બન્યો ને પછી નામ આવ્યું ને. નામને છોડો, માણસ પહેલો બન્યો ને તો પહેલો માણસ બનવું જોઈએ. દરેક નાગરિકને ભારતને આગળ લાવવા માટે માણસ બની અને આગળ આવવું જોઈએ. અને વિજ્ઞાન છોકરાઓને બરાબર શિક્ષણ આલો. અને અંદરથી આપણને શિક્ષક જે ભણાવે છે, જે શિક્ષક આલે, પણ શિક્ષણ કરતી આપણે શિક્ષણ વધારે લેવું જોઈએ. અંદરથી એના અંકો ભેગા કરીને વધારે આપણે શિક્ષક બનવું જોઈએ. તો આપણે એનાથી આગળ આવીએ ખન. નકે પાછળ જ ઊભા રહેવાના. તો કોઈ પણ આપણને સમજાવે તો એને વિચારવું જોઈએ કે આ આપણા સારા માટે સારું કહે છે કે આ ખરાબ સારું કહે છે. કોકનું આપણે જો મગજમાં આપણે ભરે, કોઈ આપણને કહે છે કે તમને આ છે, તમને આ તકલીફ છે, તમને આ છે, આમ તો એના માટે દવા કરાવવી જોઈએ. જો આપણે કોઈ બી અહીંયા રહીને આપણે કોઈ બી કરાવું તો આપણે મરી જ જવાના હતા. અને મરવાનું તો છે જ. પણ આવી રીતે આયા છે માણસ અવતારમાં તો અસલ વ્યવસ્થિત ફૂલડા પાથરો, સારું બોલો, ઈર્ષા ન કરો. આજીવન કદી અવતાર નહીં આવવાનો અને આ રહેવાનો પણ નથી. તો પછી આ જેનું એકબીજાની ટાંગ ખેંચવી, એકબીજાના નીચો ગણો, એકબીજાનો ઊંચો ગણો. ભાઈ, માણસ બનો, જોરદાર માણસ બનો. અને એક જે આપણે કોઈ પણ પાછળ રહી જતો હોય એને ખેંચીને આગળ લાવવાની કોશિશ કરો. આપણે આગળ આપોઆપ આગળ આવી જશે. આવી રીતે દરેકને, આખા ભારતના નાગરિકને દરેકને આ મહેનત કરવી જોઈએ. કારણ કે આપણે 5000 વર્ષ ગુલામ રહ્યા આના કારણથી. મેં વિચાર્યું મારે તો આ કરવાનું છે, એટલે હું બહાર નીકળ્યો ને ઘરથી. હું પેલે વિચાર્યું મારે તો આ કરવાનું છે. આવી રીતે બધાને 6743 રાતથી આવું વિચારીને બેસી રહ્યા. 2-5% માણસો કોક હોય તો લડવા જતા, હમું આવે તો એટલી ઘડી લડે ને પછી બજારમાં શું કરવાનું. તો પછી આવી રીતે ઓછા માણસોથી તો કોઈ પણ વજન ના ઉપડે ને. તમે ઘણો વજન ઉપાડો હોય તો ઘણા માણસોની જરૂર જોઈએ. તો ઘણા માણસો હોય તો જ ઉપાડી શકે ને. તો હવે આવી રીતે દરેક માણસ બધા ભેગા રહીને જો આવી રીતે કર્યું હોત તો આપણો દેશ ગુલામ ન બનત અને આપણે ક્યાંય પહોંચી ગયેલા હોત. બીજું કે કોઈનું ભગત ન બનવું. કોઈ કે આપણા લાયક રસ્તો હોય તો એ પકડવો, ન કે કોઈ આપણને કહે કે તમે આ કે આ. કોઈ બી આપણને આપણી બરબાદી માટે, એના લાભ માટે આપણને ખરાબ રસ્તો રસ્તો બતાવતો હોય, પણ આપણે એને ન પકડાય. અને પકડવાથી જ આપણી ગુલામ રહે.
એ કોઈને કીધું ને આપણે પકડી લીધું એનાથી જ આપણે ગુલામ રહ્યા. કોઈને જોર જબરાઈથી પકડાયું, કોઈને આ રીતે પકડાયું, અને પછી અમુક માણસોને તો વિચાર્યું કે હવે ભાઈની અમે કઈ રીતે લડવું, એવી રીતે કરીને પછી બેસી ગયા. એવી રીતે આપણે ગુલામ બન્યા. અને આ એક જ આપણે આ આઝાદ થયા તો લોકશાહી મળી. તો લોકશાહી હજી પૂરેપૂરી તો નથી. કદાચ કોઈને લાગતું હોય પણ હજી એમના વિચારો જે ઓછો, બાબા સાહેબના વિચારો ઓછો તો પૂરેપૂરું નથી. કારણ કે એ અલગ છે, એમના માટે રસ્તો અલગ બનાવેલો છે. તો એ વાંચો ને તો તમને ખબર પડે કે શું તેને શું શું આપ્યું છે. કોઈને વિરોધ કર્યા પહેલાં એને જુઓ કે આને ભૂલ છે કે નથી. એમને ડાયરેક્ટ એને મારી નાખવાની કોશિશ કરે તો પછી પછતાવાનો જ વારો રહે ને. તો આપણે હાલ એ જ કરી રહ્યા છે. એટલે દરેક ભારતમાં આપણે શિક્ષણમાં વધારે દાબ દેવો જોઈએ, કોઈનું ભગત ન બનવું જોઈએ. દરેક માણસને આવું વિચારવું જોઈએ. કારણ કે જે ભગત બને એ કોઈ દાડો આગળ ના આવે. જેમ કે પેલાની વાટ જોઈને બેઠો હોય, એ ચારે કે હું હેડું, એ ક્યારે હાલે ને હું લેવું. એટલે આવી કોઈની પેલી રાખવી ન જોઈએ. અને દરેક માણસને વિજ્ઞાન અમુક છોકરાઓને ખૂબ ભણાવો. છોકરાઓને ખૂબ આગળ કઈ રીતે આગળ વધીને કઈ રીતે નોકરી લે, કોઈ બી રીતે. અને ભણેલો ગણેલો માણસ હશે ને તો ઘરે ખેતી એવી રીતે કરશે ને તો એ એનું ગુજરાન વ્યવસ્થિત ચલાવશે. પણ શિક્ષણ દેશની અંદર વધારેમાં વધારે કઈ રીતે મળે એને હમું જોવું જોઈએ. અને કોઈનું ભગત ન રહેવરાય. ભગત કરવાથી કદાચ ભગત રહેવાથી ફરીથી ગુલામ ન બનાય, આ પણ ધ્યાન રાખવી જરૂરી છે. કારણ કે દેશમાં બધું ચાલી રહ્યું છે બધું અલગ રીતનું. એટલે દરેકને ધ્યાન ધરવું જોઈએ. શિક્ષણથી મોટું કોઈ વસ્તુ નથી. અને શિક્ષણની ધ્યાન રાખવું જોઈએ. અને વિજ્ઞાની બનવું જોઈએ. કારણ કે માણસ માત્ર એક જ વાર આપણને અવતાર આવ્યો છે, ફરી નહીં આવવાનો.